વંદે ગુજરાત. ગુડ મોર્નિંગ. હવે જે નીટની લેક્ચરની જે આપણે સિરીઝ જે ચાલુ કરેલી છે તો એ નીટ માટે અલગ અલગ તજજ્ઞો દ્વારા જે અલગ અલગ જુદા જુદા ચેપ્ટર પ્રમાણે તમને MCQ અને જે અલગ અલગ ટેકનિક શીખવવામાં આવે છે. અહીંયા આગળ હું આજે તમને ભૌતિક વિજ્ઞાનનો ધોરણ 12નો પ્રથમ ચેપ્ટર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની થોડી માહિતી આપીશ. તે પહેલાં મારી પોતાની ડિટેલ્સ. હું દીપક એન મિસ્ત્રી, MGM સાર્વજનિક વિદ્યાલય નાની દમણથી આવું છું. મારો ફિઝિક્સનો અનુભવ 28 વર્ષનો છે અને અગાઉ પણ બાયસેક્ટમાં અલગ અલગ લેક્ચર આપ્યા છે. હવે જે નીટ માટે થોડીક વાત કરીએ કે નીટની અંદર તમને એટલું તો ખબર છે જ કે ભૌતિક વિજ્ઞાનના 45 પ્રશ્નો હોય છે, બાયોલોજીના 90 પ્રશ્નો હોય છે અને કેમેસ્ટ્રીના એટલે કે રસાયણ વિજ્ઞાન તેના 45 પ્રશ્નો હોય છે. અને એટલે કે ટોટલ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન મળીને 180 સવાલ થાય છે અને એના માટે તમને સમય આપવામાં આવે છે 3 કલાક. એટલે કે દરેક પ્રશ્ન દીઠ તમને 1 મિનિટ મળે અને એ 1 મિનિટમાં તમારે એ આન્સર આપવાનો હોય છે અને એમાં કરેક્ટ આન્સરના +4 માર્ક્સ હોય છે અને રોંગ આન્સર હોય તો -1 અને જો એટેમ્પ ન કરો તો 0 માર્ક્સ હોય છે. એટલી માહિતી તો તમને ખબર છે જ. ઉપરાંત જે કંઈ ગણતરી કરવાની હોય તો એ ગણતરી માટે કેલ્ક્યુલેટર એલાઉડ નથી. જે આપણે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કેલ્ક્યુલેટરની પરમિશન છે, જ્યારે એન્ટ્રન્સ એક્ઝામમાં નીટની ખાસ કરીને નીટની એક્ઝામમાં કેલ્ક્યુલેટરની પરમિશન નથી. એટલે અહીંયા આજના લેક્ચરમાં હું એવી પણ ટ્રીક આપીશ કે જેમાં તમે કેલ્ક્યુલેટર વગર પણ ગણતરી કરી શકો. તો એની શરૂઆત કરીએ કે જેમાં પહેલો છે કુલમનો નિયમ અને વિદ્યુત ક્ષેત્ર. હવે કુલમનો નિયમ જે વ્યસ્ત વર્ગનો નિયમ તરીકે ઓળખાય છે, જે આપણે તમે ધોરણ 11માં ગુરુત્વાકર્ષણનો નિયમ જો શીખીને આવ્યા છે બરાબર, એને જે કુલમનો નિયમ છે એ પણ વ્યસ્ત વર્ગનો નિયમ જ છે. એ કુલમનો નિયમ જે 2 સ્થિર વિદ્યુતભાર, સ્થિર અને બિંદુવત વિદ્યુતભાર માટે જ વાપરી શકાય. અને જે રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ, જે ગુરુત્વાકર્ષણ બળ 2 પદાર્થના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એ જ રીતે કુલમના નિયમ આપણે બતાવી શકાય F = K Q1 Q2 / R². તો અહીંયા આગળ જે વિદ્યુતભારનો ઉલ્લેખ કરીએ તો એ વિદ્યુતભાર જેનો શરૂઆત કરીએ છીએ આપણે કુલમ, એનો એકમ છે કુલમ. તો કોઈ પણ ન્યુક્લિયસ, જે ખાસ કરીને દાખલામાં ઘણી અગત્યની જરૂરિયાત પડશે કે XZA ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર, જેને આપણે Q = ZE તરીકે બતાવી શકાય. Z એટલે પરમાણુ ક્રમાંક. એટલે જે રીતે આપણે કાર્બન ન્યુક્લિયસ લઈએ તો કાર્બન ન્યુક્લિયસ માટે પરમાણુ ક્રમાંક Z = 6 છે, તો એનો વિદ્યુતભાર આવે છે Q = ZE. ઉપરાંત જે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કે જે Q = NE તરીકે લેવામાં આવે, કે જે કંઈ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે એ વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનના જે પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો એનની કિંમત અપૂર્ણાંક આવી શકે નહીં, એન હંમેશા પૂર્ણાંક જ હશે. તો જો કોઈ એનની કિંમત શોધવાની હોય તો એન બરાબર આપણે લખી શકાય Q/E. જે કંઈ વિદ્યુતભાર આપેલો હોય તે અને ઈની કિંમત જે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એટલે કે 1.6 × 10⁻⁹ કુલમ જે લેવામાં આવે છે. તો અહીંયા આગળ 1/Eની કિંમત એ યાદ રાખવી ખાસ જરૂરી છે. 1/1.6 10⁻⁹.
તો એનું સાદુરૂપ આપો 1/1.6, તો એની કિંમત આવશે 0.625 ઇન્ટુ 10⁻19, એટલે કે 6.25 ઇન્ટુ 10⁻18. આ જે 1/e ની કિંમત, આ વેલ્યુ, આ કિંમત યાદ રાખવાની ખાસ જરૂર છે. એટલે 1/e 6.25 ઇન્ટુ 10⁻18. તો એના આધારે જે કંઈ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે કે નહીં, તો એની ગણતરી થઈ શકે. ધારો કે કોઈક આપણે લઈએ કે ક્યુ બરાબર 6 ઇન્ટુ 10⁻20 કુલમનું અસ્તિત્વ છે કે નહીં. 4 ઓપ્શન્સ આપેલા હોય, તેમાં આ વિદ્યુતભારનું અસ્તિત્વ છે કે નહીં એ આપણે ગણતરી કરવી હોય, તો એના માટે આ સમીકરણનો ઉપયોગ કરી શકાય. n બરાબર ક્યુ અપોન e. ક્યુની છે વેલ્યુ 6 ઇન્ટુ 10⁻20, 1.6 ઇન્ટુ 10⁻19, તો 60/16 ઇન્ટુ 10⁻1, તો એની કિંમત પૂર્ણાંક આવી શકે નહીં. એ પૂર્ણાંક સંખ્યા નથી, એને કારણે આ વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી શકે નહીં. તો જે કોઈ કિંમત, તો એના માટે વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ ગણતરી કરવા માટે ક્યુ બરાબર n ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન e ની કિંમત શોધવાની જરૂરી છે. તો આના આધારે જે કુલમનો નિયમ આપણે જે લઈએ છીએ, કુલમનો નિયમ, જે શૂન્યાવકાશમાં બે વિદ્યુતભાર હોય, અહીંયા કોઈ એક માધ્યમ છે, એટલે શૂન્યાવકાશમાં હોય અથવા હવામાં હોય, તો એ સંજોગોમાં એફનું મૂલ્ય આવશે કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર, જ્યાં કેની કિંમત 1/4πε0 Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર લેવામાં આવે છે. અને કોઈક માધ્યમ હોય, ધારો કે પાણીની અંદર બે વિદ્યુતભાર હોય, પાણીની અંદર બે વિદ્યુતભાર છે, તેની વચ્ચેનું અંતર સ્મોલ r છે, અને પાણી માટે ડાઇલેક્ટ્રિક અચળાંક k છે. તો એ સંજોગોમાં માધ્યમનો જે અપાકર્ષણ અથવા આકર્ષણ બળ એ 1/4πε Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. ફરીથી શૂન્યાવકાશ માટે ε0, માધ્યમ માટે એપ્સિલોન, અને એ બેનો ગુણોત્તર તમે શોધો તો f' ભાગ્યા f બરાબર એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન, ε0 ભાગ્યા એપ્સિલોન. તો એના ઉપરથી તમે સાદુરૂપ આપો તો એ કિંમત આવી છે કે f' ઇઝ ઇક્વલ ટુ f બાય k, એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે એનો અર્થ થાય કે જ્યારે કોઈ બે વિદ્યુતભાર હવામાં હોય તો તેની વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષણ અથવા આકર્ષણ બળ એ સૌથી વધારે હોય, મધ્યમમાં એની કિંમત ઘટે છે. અહીંયા આગળ જો બે વિદ્યુતભાર ની વચ્ચે હવા પણ હોય અને કોઈ માધ્યમ પણ હોય, અગાઉનું જે લીધું તેમાં બંને, અહીંયા આગળ આ બંને વિદ્યુતભાર સંપૂર્ણ રીતે એક જ માધ્યમમાં હતા, જ્યારે અહીંયા આગળ હવા પણ છે અને કોઈ માધ્યમ પણ છે. તો એ પરિસ્થિતિમાં જે બળનું સૂત્ર આવશે F બરાબર K Q1 Q2 ભાગ્યા R માઇનસ ટી પ્લસ ટી અપોન વર્ગમૂળમાં K નો વર્ગ. તો અહીંયા આગળ આ કેપિટલ K ની કિંમત આવશે 1/4πε0, જે K ઇઝ ઇક્વલ ટુ આ જે K છે જેની કિંમત આવશે K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. અને જ્યારે આ જે બીજો સ્મોલ k છે, તો એ જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, જે પાણી માટે આપણે લખવું હોય તો પાણી માટે k ઇઝ ઇક્વલ ટુ 81 આવી શકે. એટલે આ બે, આ કેપિટલ K અને સ્મોલ k, તો એ રીતે આપણે બતાવી શકાય. એટલે જ્યારે કોઈ બે હવા પણ હોય અને કોઈ માધ્યમ પણ હોય તો તેના માટે સમીકરણ થોડુંક બદલાશે, એ ખાસ ખ્યાલમાં રાખવું પડશે. અને બીજું, જે સદિશ સ્વરૂપમાં એક કુલમનો નિયમ કેવી રીતે બતાવી શકાય, તો F12 બરાબર Q1 પર Q2ને કારણે લાગતું વિદ્યુત બળ, તો એ સમીકરણ આવી શકે F12 બરાબર K Q1 Q2 ભાગ્યા R ક્યુબ R1 માઇનસ R2.
R1 અને R2 બે વિદ્યુતભારના સ્થાન સદિશો છે અને એના આધારે આપણે F12 શોધી શકાય. એટલે બંનેના સ્થાન સદિશ આપેલા હોય તેની બાદબાકી લેવાની અને એનો માનાંક શોધીને એક અહીંયા કિંમત મૂકી દો કે એની કિંમત ખબર છે 9 × 10⁹ ને એના ઉપરથી તમે એ સદિશ સ્વરૂપમાં કેટલું આકર્ષણ બળ કે આકર્ષણ બળ લાગે તે શોધી શકાય. બીજો એક પોઈન્ટ આવશે કે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર માટે આ ધારો કે +5 કુલમ છે તો એ +5 કુલમની નજીક જેમ અહીંયાથી તમે દૂર જાઓ તેમ R વધવાને કારણે અપાકર્ષણ બળ ઘટશે. F ચલે છે 1/r². તો એક કોઈક એવું પોઈન્ટ આવશે કે જ્યાં અપાકર્ષણ બળ શૂન્ય થઈ જાય. એટલે કે તે અંતર માટે એ અંતર જેને આપણે R =∞ બતાવી શકાય. તો એ જે અંતર આપણને મળે જે અંતરે અપાકર્ષણ બળ શૂન્ય થાય કે આકર્ષણ બળ શૂન્ય થાય +5 કુલમ છે તો અહીંયા એકમ ધન વિદ્યુતભાર વિચારો તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ એટલે એ અપાકર્ષણ બળ શૂન્ય થાય. જો આ -5 કુલમ હોય તો આકર્ષણ બળ આવશે. તો એ આકર્ષણ કે અપાકર્ષણ બળ શૂન્ય થાય તો એને ત્રિજ્યા લઈને એક જો આખો જે ગોળો દોરવામાં આવે તો એ જે ભાગ આવશે જે વિદ્યુત ક્ષેત્ર બતાવશે. એટલે જ્યાં પણ વિદ્યુત ક્ષેત્ર આપણે લેવાનું હોય તો એ વિદ્યુત ક્ષેત્ર માટે +1 કુલમ લેવું પડશે. એટલે એનો અર્થ થશે કે જો એ ગોળાની અંદર તમે +1 લેવો તો એની અંદર અપાકર્ષણ બળ અનુભવી શકે. એની બહાર તમે કોઈક +1 કુલમ લેવો તો એના પર કોઈ આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ આવી શકે નહીં. તો આ જે વિદ્યુત ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે +1 કુલમ વિદ્યુતભાર જેને પરીક્ષણ વિદ્યુતભાર પણ કહેવામાં આવે અને એના પરથી એની જે સૂત્ર એની વ્યાખ્યા આપી શકાય એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે E = F/Q અને એના પરથી એકમ આવશે ન્યૂટન પર કુલમ અને એક બીજું સમીકરણ આવશે E = V/D જે V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને D એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. એ તમને વધારે ડિટેલ્સમાં સેકન્ડ ચેપ્ટરમાં પણ આવશે. પ્લસ વિદ્યુતભાર અહીંયા માઇનસ વિદ્યુતભાર બે વચ્ચેનું અંતર d બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને D. તો બીજો એક એકમ આવી શકે વોલ્ટ/મીટર. અને જે દરેક અલગ અલગ ટોપિકમાં તો એ તમારે પારિમાણિક સૂત્ર પણ યાદ રાખવાની જરૂર છે. એ તમને ધોરણ 11માં જે બીજા ચેપ્ટરમાં આપણે પારિમાણિક વિશ્લેષણ જે તમે તૈયાર કર્યા હશે તો એ પ્રમાણે ટેક્સ્ટબુકમાં આપેલા હોય કે ન આપેલા હોય એના પરીક્ષામાં પારિમાણિક સૂત્ર પૂછી શકાય. તો અહીંયા આગળ એનું પારિમાણિક સૂત્ર પણ મેળવવું હોય તો ન્યૂટન/કુલમ ન્યૂટનનું સૂત્ર આવશે m1 L1 T-2 અને કુલમ એટલે AT જે પ્રવાહનું સમીકરણ છે I = Q/T તો Q = IT તો એના પરથી લખી શકાય એમ્પિયર ગુણ્યા સમય. તો એ સમીકરણ આવશે m1 L1 T-3 A-1 જે કેપિટલ Eનું પારિમાણિક સૂત્ર છે. તો આ રીતે જે કંઈ નવી રાશિ આવશે દરેકના પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું હોય છે અને એના પર પારિમાણિક સૂત્ર પૂછાય છે. એ જ રીતે ε0નું પારિમાણિક સૂત્ર જે સમીકરણ આપણે લખ્યું છે F = 1/4πε0 Q1 Q2/r². તો એમાં ε0નું લખવું છે તો Q1 Q2/FR², 4π જે અચળાંક છે તો એના ઉપરથી સમીકરણ આવી શકે AT જે Q1નો વિદ્યુતભાર પારિમાણિક સૂત્ર AT F બળ છે એટલે m1 L1 T-2 R છે એટલે L². તો એનું સમીકરણ આવશે m-1 L-3 T4 A2. આ પારિમાણિક સૂત્ર ε0નું આવી શકે. તો આ રીતે બધા પારિમાણિક સૂત્ર તમારે તૈયાર કરવાના રહેશે. કોઈ પણ હોય ફરીથી ટેક્સ્ટબુકમાં આપેલા હોય કે ન આપેલા હોય આના પર આધારિત પારિમાણિક સૂત્ર તમારે તૈયાર કરવા જ ખાસ જરૂરી છે.
તો ઈનું સમીકરણ જે બિંદુવત વિદ્યુતભાર માટે ઈ ઇઝ ઇક્વલ ટુ લખીએ સમીકરણ આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર, જ્યાં આર એટલે અંતર અને સ્મોલ આર એની જે દિશા બતાવશે, અને ઈ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુ, અથવા જે અગાઉ બતાવ્યું તે પ્રમાણે ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. એનો એકમ આવશે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. એ બંને એકમ યાદ રાખવા જરૂરી છે, અને એના પર આધારિત સમીકરણ પણ આવી શકે. અને એના ઉપરથી જે સમીકરણ એફનું સમીકરણ આવશે એફ બરાબર ક્યુ ઈ, વિદ્યુતભાર ક્યુ પર લાગતું બળ ક્રોસ ગુણાકાર કરો તો એફ બરાબર ક્યુ ઈ બતાવી શકાય. અને બીજા ખાસ ઘણા એમસીક્યુ આવે છે કે જેમાં તમારે તટસ્થ બિંદુ શોધવાનું હોય. તટસ્થ બિંદુનો અર્થ થાય કે જ્યાં આગળ તમને તીવ્રતા શૂન્ય હોય, તો એ શૂન્ય માટે એટલે કયા બિંદુ પાસે તીવ્રતા શૂન્ય થશે તે સ્થાન શોધવાનું છે. તો અહીંયા બે વિદ્યુતભાર લીધા છે જેનું અંતર x1 છે, કુલ અંતર બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર x છે, અને તટસ્થ બિંદુનું Q1 થી અંતર x1, તટસ્થ બિંદુનું Q2 થી અંતર x2. તો આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે, અને વચ્ચે પરીક્ષણ વિદ્યુતભાર હંમેશા +1 જ લેવાનો હોય છે, ભૂલથી પણ -1 લઈ શકો નહીં. તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ, એટલે આ જે બળ આવી શકે F1, પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ એટલે F2. તો F1 ઇઝ ઇક્વલ ટુ F2. તો એના પરથી જે આ સમીકરણ મેળવી શકાય એ બતાવું છું કેવી રીતે આવે. તો F1 ઇઝ ઇક્વલ ટુ F2. તો એનો અર્થ થશે કે Q1 અપોન x1નો વર્ગ, કે Q2 અપોન x2નો વર્ગ, કે કેન્સલ થઈ જશે, એટલે કે Q1 અપોન Q2 બરાબર x1 ભાગ્યા x2નો વર્ગ. તો આ સમીકરણનો ઉપયોગ કરીને તમે ઘણા બધા ન્યુમેરિકલ્સ, ઘણા બધા એમસીક્યુ તમે કરી શકો. અને જો એક વિદ્યુતભાર ધન અને ઋણ હોય તો શું થાય? આ જે વાત કરી તેમાં બંને ધન હોય તો અહીંયા જે આપણે સમીકરણમાં લખીએ છીએ x ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ x2, તો x2નો અર્થ થશે x માઇનસ x1. એ જ રીતે જો એક ધન અને એક ઋણ હોય તો વચ્ચેના પોઈન્ટ પર વિદ્યુતભાર શૂન્ય બની શકે નહીં. અહીંયા વચ્ચેના પોઈન્ટ પર લેવો તો +1 કુલમ લઈએ તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ, પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ, એટલે એને કારણે અહીંયા આગળ F બરાબર 0 શક્ય નથી. એટલે વચ્ચેનો પોઈન્ટ નહીં લઈ શકાય, એના માટે બહારનો પોઈન્ટ પસંદ કરવો પડશે. અહીંયા +1 કુલમ વિચારીએ તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ બળ, પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ બળ, તો આ જગ્યાએ બળ શૂન્ય થઈ શકે. પણ એટલે સમીકરણ અગાઉની જેમ જ આવશે, Q1 અપોન Q2 બરાબર x1 ભાગ્યા x2નો વર્ગ, જ્યાં x2ની કિંમત અહીંયા આગળ અલગ લેવાશે. x2 જે Q2 થી અંતર બતાવે છે, તો એ સમીકરણ બતાવશે Q2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા તમે લખી શકો x પ્લસ x1. આ બે વચ્ચેનું અંતર x છે, આ અંતર x1 છે, તો x2ની કિંમત આવશે x પ્લસ x1. એટલે આ બે કિંમત x પ્લસ x1 જ્યારે અસમાન વિદ્યુતભાર હોય તો, અને x2ની કિંમત આવશે x માઇનસ x1 જ્યારે સમાન વિદ્યુતભાર હોય તો. એ તમે કિંમત મૂકીને એના તમે એમસીક્યુ કરી શકો. તો એના પર આધારિત, આટલા ટોપિક પર આધારિત થોડા એમસીક્યુ લઈએ. તો જો વિદ્યાર્થીઓ અહીંયા આગળ જે કંઈ તમને આવો સવાલ આપેલો હોય તો એ સવાલમાં તમને જે કંઈ રાશિ હોય તો એ તમે અલગથી જે પોઈન્ટ હોય તો ત્યાં તમે લખી દો તો વધારે સારું પડશે. જે તમે થિયરીમાં લખો કે સાઈડમાં બધાની અલગ અલગ કિંમત લખવાની હોય કે n કેટલા છે, વિદ્યુતભાર કેટલા છે, તો એ બધું અલગ લખવાની જરૂર નહીં પડે. દાખલાની અંદર જ બતાવી દો કે એ કિંમત આવશે સ્મોલ n. વિદ્યુત સુવાહક ધાતુના ગોળામાં 2 × 10⁻23 પરમાણુઓ છે. જો 0.1% પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ગોળા પર પ્રસ્થાપિત થતા વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા કુલમ હશે.
તો દરેક પરમાણુમાંથી નથી, એના 0.1% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. તો એનો અર્થ થાય કે કુલ વિદ્યુતભાર જે અહીંયા આગળ એન આપેલા છે તો એ 0.1% ને કુલ વિદ્યુતભારની સંખ્યા છે 2 × 10⁻23. તો એ 0.1% એટલે જે પર્સન્ટેજની વ્યાખ્યા દરેકને ખબર છે જ, એટલે 0.1% ભાગ્યા 100 ગુણ્યા 2 × 10⁻23. તો એનું સાદુરૂપ આપો તો એ આન્સર આવશે 2 × 10⁻20. અને દરેક દાખલામાં આપેલો છે દરેક પરમાણુ એટલે આટલા પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે. તો એક ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર છે, એક ઇલેક્ટ્રોનની સંખ્યા ઈ છે તો n ડેશ ઇલેક્ટ્રોનનો કેટલો આવશે વિદ્યુતભાર, એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર સ્મોલ ઈ, તો n ડેશ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે Q ઇઝ ઇક્વલ ટુ આપણે n ડેશ ઇન્ટુ ઈ લખી શકાય. n ડેશની કિંમત આપણને મળી ગઈ 2 × 10⁻20, ઈની કિંમત છે 1.6 × 10⁻−19, દરેકને ખબર છે જ. તો 3.2 × 10⁻1 એટલે એનો આન્સર આવશે 32 કુલમ. સોરી, અહીંયા આગળ ક્વેશ્ચન્સમાં 4 આપેલું છે, 4 × 10⁻23. તો 4 ને પ્રમાણે અહીંયા આગળ આ 4 મૂકી દે તો જે ડેટા છે તે 4 હિસાબે આવશે, 4 આવશે. તો આ કિંમત આવશે 4, તો 6.2 × 4 તો આવશે 6.4, તો આવશે 64 કુલમ. તો આ રીતે જે 64 કુલમ એ તમે સિલેક્ટ કરી શકો. તો અહીંયા કુલ વિદ્યુતભારની સંખ્યા કેટલા વિદ્યુતભાર કર્યા છે તેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે. ધારો કે 2 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો અહીંયા 2e આવતે, આ ગણતરીમાં 2e લખી શકાતે. તો આ રીતે તમે MCQ કરી શકો. બીજું જે ઘણો તમે વિદ્યુતભારને લગતો જે પ્રયોગ દરેક ખબર જ હશે કે જે રીતે તમે ક્લાસમાં જે આ કાંસકી હોય તો એ કાંસકીને તમે કાગળના નાના ટુકડાને ઘસીને વાળ સાથે ઘસો અને નાના ટુકડાને નજીક રાખો તો એ આકર્ષણ અનુભવે છે. તો એ આકર્ષણ બળ એ આ કુલમ બળ જ છે. એટલે જ્યારે કોઈ પદાર્થને કોઈ ઘસવામાં આવે તો એ ઘસીને આપણે વિદ્યુતભારિત કરી શકાય. તો એના માટે જે અહીંયા સવાલ એ રીતે આપેલો છે, કોઈ પદાર્થને ઘસીને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના વજનમાં શું ફેરફાર થાય? એનું વજન બદલાતું નથી, સહેજ વધે સહેજ ઘટે કે સહેજ વધે પણ અને ઘટે પણ. તો એ કયો પદાર્થ છે તેના પર આધાર રાખશે. જે રીતે અહીંયા આગળ જે આ પેર તમારે એ યાદ રાખવાનું હોય છે, પ્લાસ્ટિક અને વાટ સાથે ઘસવામાં આવે, જે તમે આનું પ્રેક્ટિકલ કરો છો, દરેકે કર્યો હશે. પ્લાસ્ટિકની કાંસકીની મદદથી તમે કાગળના નાના ટુકડાને આકર્ષો છો. તો એ જે પ્લાસ્ટિક હશે તો એ પ્લાસ્ટિક ઋણ વિદ્યુતભારિત બને અને વાળ એ ધન વિદ્યુતભારિત બનશે. એ જ રીતે કાચના સળિયાને સિલ્ક સાથે ઘસવામાં આવે, સિલ્કનું કાપડ સાથે ઘસવામાં આવે તો કાચના સળિયા પર ધન અને સિલ્કના સળિયા પર ઋણ વિદ્યુતભાર આવે છે. તો એ ધન અને ઋણ કેવી રીતે આવી શકે કે આ જે કાચનો સળિયો લઈએ અને આ જે સિલ્ક લઈએ તો જ્યારે એને ઘસવામાં આવે તો એ ઇલેક્ટ્રોન, એ કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વિદ્યુતભાર બને. જ્યારે આ કાચ માટે જ્યારે આ પ્લાસ્ટિક હોય તો એ પ્લાસ્ટિકનો ને જ્યારે વાળ સાથે ઘસવામાં આવે તો એ વાળમાંથી ઇલેક્ટ્રોન મેળવે છે અને ઇલેક્ટ્રોન મેળવે તેને કારણે એ ઋણ વિદ્યુતભારિત બની જાય. એટલે કાચ ઇલેક્ટ્રોન ગુમાવે ને ધન વિદ્યુતભારિત બને છે, પ્લાસ્ટિક ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વિદ્યુતભારિત બને છે.
હવે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તો એના ઉપરથી તમે વિદ્યુતભાર ગણી શકો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ. તો ધારો કે આ એનની કિંમત આપણે 10⁵ ઇલેક્ટ્રોન, 10⁵ ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવે છે, આ પ્લાસ્ટિક ઇલેક્ટ્રોન મેળવે છે. તો 10⁵ ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે કાચના સળિયાનું દળ કયું આવશે? ઘટશે. જ્યારે પ્લાસ્ટિકના સળિયાઓ ઇલેક્ટ્રોન મેળવે છે જેને કારણે દળમાં વધારો થાય, પણ એ દળ સૂક્ષ્મ વધારો રહેશે, કારણ કે ઇલેક્ટ્રોનનું જે દળ છે, માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે 9.1 ગુણ્યા 10⁻⁻31 kg, જે સૂક્ષ્મ દળ છે. તો એને આની સાથે ગુણાકાર કરો તો એ જે કિંમત આવશે ઘણી સૂક્ષ્મ આવશે, પણ સૂક્ષ્મ વધારો અથવા ઘટાડો થઈ શકે. એટલે આ ક્વેશ્ચન્સ પ્રમાણે એનો આન્સર આવી શકે સહેજ વધે અથવા સહેજ ઘટે, કારણ કે ક્વેશ્ચનમાં પદાર્થ નથી આપેલો. કયો પદાર્થ એ નથી આપેલો, એ કાચ છે કે પ્લાસ્ટિક. જો ધારો કે કાચ આપી દેવામાં આવે તો દળમાં ઘટાડો થાય, એ જ રીતે જો પ્લાસ્ટિક આપી દેવામાં આવે તો દળમાં વધારો થાય. તો આ રીતે આવા ઓબ્જેક્ટિવ એ પણ ઘણા અગત્યના છે અને એના ઉપરથી જે આ પેર યાદ રાખવાની છે, પ્લાસ્ટિક અને વાળ, પ્લાસ્ટિક માટે ઋણ, વાળ માટે ધન. કાચ અને સિલ્ક, તો કાચ માટે ધન અને સિલ્ક માટે ઋણ. એ રીતે બીજી એક પેર આવી છે કે નાયલોન અને રબર. તો નાયલોન માટે ધન અને રબર માટે ઋણ. અને આને કારણે જ તમે જોયું હશે કે જ્યારે તમે ટેલિવિઝન, ખાસ કરીને જે પિક્ચર ટ્યુબવાળું જે ટેલિવિઝન છે, તે પિક્ચર ટ્યુબવાળા ટેલિવિઝનની નજીક તમે ઊભા રહો અને સિલ્કનું તમે કપડાં પહેરેલા હોય ને સિલ્કના એ કપડાં કાઢો તો એ અથવા એ વાળ એ તમારા ટેલિવિઝન નજીક ખેંચાય છે અથવા વાળ ઊભા થઈ જાય છે. તો એનું પણ ઘર્ષણ જ છે કે જ્યારે તમે સિલ્કના કપડાં કાઢો છો તો એ ચામડી અને સિલ્ક વચ્ચે એ ઘર્ષણ ઉત્પન્ન થવાને કારણે ત્યાં વિદ્યુતભારનું પ્રેરણ થાય અને એ વિદ્યુતભારનું પ્રેરણ થવાને કારણે એ જે વાળ એ ઊભા થઈ જાય છે. તો આવા જ બીજા MCQ લઈએ છીએ. કે બે સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણો ને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. તેમનો પ્રારંભિક પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એમનું દળ આપેલું છે, તો દરેક પરનો વિદ્યુતભાર કેટલો હશે? તો અહીંયા આગળ પ્રારંભિક પ્રવેગ, અહીંયા કોઈ બળનો ઉલ્લેખ કરેલો નથી, પણ દરેકને ખબર છે જ બળ F બરાબર ma. આ સૂત્ર તો દરેકને ખબર છે જ. તો અને જે આપણે કુલમના નિયમમાં લીધું તે પ્રમાણે F બરાબર K Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. તો અહીંયા આગળ બંનેનો પ્રારંભિક પ્રવેગ આપેલો છે, એટલે આ કિંમત છે તે આ પ્રવેગની કિંમત છે, એટલે સ્મોલ જે આપણે અગાઉ કીધું તે અલગથી ડેટા લખવાની જરૂર નથી. આ કિંમત આવશે સ્મોલ આરની કિંમત આવશે અને બંનેના દળ આપેલા છે, આ દળ M આવશે. તો જે સમીકરણ છે તો બળ F અને ma બંનેને સરખાવી દો તો આપણે વિદ્યુતભાર શોધવાનો છે. તો ma ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર, કારણ કે વિદ્યુતભાર બંનેના સમાન છે, સમાન વિદ્યુતભારની કિંમત આપેલી છે. Q1 બરાબર Q2, Q1 બરાબર Q2 ઇઝ ઇક્વલ ટુ Q લઈ શકાય. તો દળની કિંમત છે 10⁻³ ગ્રામ છે. અહીંયા ખાસ યાદ રાખવાની છે, કારણ કે કેની કિંમત જે આપણે લઈએ છીએ કે બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર, જે MKS એકમ છે. આ 10⁻³ ગ્રામ છે, એને કિલોગ્રામમાં ફેરવવું પડશે, એટલે 10⁻³ kg, એટલે એનો અર્થ થશે 10⁻6 કિલોગ્રામ. કેની કિંમત છે તો એ આવશે, એમની કિંમત આવશે 10⁻⁶. પ્રવેગ આપેલો છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કે જેની કિંમત આપણે અગાઉ લીધી છે 9 × 10⁹.
ક્યુની વિદ્યુતભાર આપણે શોધવાનો છે, એટલે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. આરની કિંમત 1 મીટર જ છે, 1નો વર્ગ. તો આના પરથી લખી શકાય ક્યુ બરાબર 1/9 ઇન્ટુ 10⁻⁻6 ભાગ્યા 10⁹. એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/9. એની કિંમત આપણને ખબર છે 0.11 ગુણ્યા 10નો આવશે -15. ક્યુ જે ક્યુ સ્ક્વેરની કિંમત આવશે તો ક્યુ બરાબર આવશે, અથવા એને લખી દે તો 1.1 ઇન્ટુ 10⁻16. કારણ કે આનું વર્ગમૂળ તમે શક્ય નથી. તમે આવું નહીં લખી શકો 0.11 ઇન્ટુ 10⁻15. તો આની વર્ગમૂળ કરવું ડિફિકલ્ટ છે, તો એને આ રીતે પણ લખી શકાય. વર્ગમૂળમાં 1.1 ઇન્ટુ 10⁻16, એટલે એનો અર્થ થશે 0.11 ઇન્ટુ 10⁻8 કુલમ. ક્યુ બરાબર ક્યુની કિંમત આવશે ફરીથી જે બળ MA બરાબર KQ સ્ક્વેર ભાગ્યા આર સ્ક્વેર. અહીંયા આ ગુણાકાર ફેરફાર જરૂરી છે કે ગ્રામ છે, કેની કિંમત હંમેશા MKSમાં આપેલી હોય, ત્રિજ્યા પણ MKSમાં હોય. જો CGSમાં હોય તો એને મીટરમાં ફેરવવું પડશે. તો એ સમીકરણમાં દળ, કેની કિંમત અને આરની કિંમત મૂકી દો અને સાદુરૂપ આપો તો ક્યુ સ્ક્વેરની કિંમત આવશે. એનું વર્ગમૂળ લઈ લો તો ક્યુની કિંમત √0.11 ઇન્ટુ 10⁻15 પણ લઈ શકાય, પણ આનું તમે વર્ગમૂળ કાઢી શકો નહીં. તો આને સરળતા ખાતર 10⁻16 જે આ એકી સંખ્યા છે તેને બેકી સંખ્યામાં ફેરવી નાખો તો એને તમે વર્ગમૂળમાંથી બહાર સહેલાઈથી કાઢી શકો. 10⁻15ને વર્ગમૂળમાંથી બહાર કાઢી શકાય નહીં. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો એ આન્સર આવી શકે 1.1. અહીંયા કરેક્ટ આન્સર આવશે 1.1 ગુણ્યા 10⁻8. ક્યુ બરાબર વર્ગમૂળમાં 1.1 ગુણ્યા 10⁻8 કુલમ એ કરેક્ટ આન્સર આવશે. જે 4માં ઓપ્શન આપેલા છે જેમાં બી ઓપ્શન એકમાં કરેક્ટ રહેશે. એ જ રીતે એવો એક બીજો MCQ જે લઈએ છીએ જેમાં M જેટલું દળ અને ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. જો તેઓ કોઈપણ પ્રકારનું બળ અનુભવતા ન હોય તો Q/Mની કિંમત કેટલી હોઈ શકે? જ્યાં કેપિટલ G જે ગુરુત્વાકર્ષણ અચળાંક, જે સાર્વત્રિક અચળાંક તરીકે પણ ઓળખાય છે. એટલે કેપિટલ G નો અર્થ તો કોઈપણ પ્રકારનું બળ અનુભવતા ન હોય તો એનો અર્થ કયો થઈ શકે કે ક્વેશ્ચનમાં આપેલો છે M જેટલું દળ અને Q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે કણો છે. એટલે આ બે કણો છે, તેમની વચ્ચેનું અંતર R પણ આપેલું છે, અને તો બંને જો પ્લસ હોય તો સ્વાભાવિક છે કે અપાકર્ષણ લાગવાનું, અને બંનેનું દળ પણ આપેલું છે. તો દળ છે તો કુલમનો ગુરુત્વાકર્ષણનો નિયમ બતાવે કે બંને પદાર્થો એકબીજા પર આકર્ષણ બળ લગાડે. એટલે આ વિદ્યુતભાર માટે જે કુલમ બળ અપાકર્ષણના સ્વરૂપમાં છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણના સ્વરૂપમાં છે, અને બંને સરખા અને વિરુદ્ધ દિશામાં હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય, અને એ પરિસ્થિતિમાં એ સ્થિર રહી શકે. એટલે સ્થિર હોવાને કારણે અહીંયા આપણે લખી શકાય ગુરુત્વાકર્ષણ બળ બરાબર કુલમ બળ. તો ગુરુત્વાકર્ષણ બળનું ફોર્મ્યુલા છે કેપિટલ G m1 m2 ભાગ્યા r સ્ક્વેર, ને કુલમ બળ આવશે K q1 q2 ભાગ્યા r સ્ક્વેર. તો r સ્ક્વેર કેન્સલ થઈ જશે. તો બંનેના દળ સરખા છે, એટલે G m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ K Q સ્ક્વેર. કેની કિંમત તમે લખી દો 1/4πε0 Q સ્ક્વેર G m સ્ક્વેર.
તો જે આન્સર તમને ક્યુ અપોન એમની કિંમત જોઈએ છે તો એ લખી શકાય 4πε0 ઇન્ટુ કેપિટલ જી, તો એ ક્યુ સ્ક્વેર ભાગ્યા એમ સ્ક્વેર, તો ક્યુ અપોન એમ જેની કિંમત આવશે વર્ગમૂળમાં 4πε0 ગુણ્યા કેપિટલ જી. જે આ આન્સર તમને બીમાં આપેલો છે 4πε0 ગુણ્યા કેપિટલ જી. અથવા એને તમે આમ પણ લખી શકો વર્ગમૂળમાં જી અપોન કે. આ પણ ઓપ્શન હોય તો એ પણ સાચો બની શકે, કારણ કે કેની કિંમત જ છે 1/4πε0. તો આ રીતે જે કંઈ વિદ્યુતભાર હોય અહીંયા કોઈ પણ બળ અનુભવતા નથી, તો એને આધારે તમે એટલું અનુમાન કરી શકો કે બે બળ લાગતા હોવા જોઈએ. એ ગુરુત્વાકર્ષણ બળ જેની માહિતી તમને કેપિટલ જી પરથી મળી શકે, અને દળ પણ આપેલું છે. દળ અને કેપિટલ જી પરથી તમે જે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર મૂકી શકો, અને વિદ્યુતભાર આપેલો છે તો એના પરથી કુલમ્બનો બળ લઈ શકાય. તો બે બળ સરખા અને વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ 0 લઈ શકાય. બીજો એક છે કે હવામાં રહેલા, બીજો એક એમસીક્યુ લે છે, હવામાં રહેલા બે વિદ્યુતભારોને એકબીજાને 10⁻⁴ ન્યૂટન જેટલા બળથી અપાકર્ષે છે. એટલે સ્વાભાવિક છે કે બંને વિદ્યુતભારો ધન હોવા જોઈએ અથવા બંને ઋણ હોવા જોઈએ, સમાન વિદ્યુતભારો છે. અને આ વિદ્યુતભારો વચ્ચે તેલ મૂકવામાં આવે ત્યારે એ અપાકર્ષણ બળ અગાઉથી ઘટી જાય છે. અહીંયા 10⁻⁴ છે, અહીંયા 2.5 × 10⁻⁵. એટલે આનો અર્થ એવો થઈ શકે કે 0.25 ગુણ્યા 10⁻⁴ ન્યૂટન. એટલે અગાઉ કરતાં કુલમ્બ બળ ઘટી જાય છે. તો એ તેલનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોવો જોઈએ? તો જે આપણે અગાઉ ગણતરી કરી, જ્યારે કોઈ બે વિદ્યુતભારોને સંપૂર્ણ રીતે તેલમાં મૂકેલા હોય તો એની વચ્ચે જે અપાકર્ષણ બળ આવી શકે તો તે F1/4πε0 Q1 Q2 ભાગ્યા R² થી બતાવી શકાય. તો એના માટે સમીકરણ આપણે શરૂઆતમાં ચર્ચા કરી તે પ્રમાણે F' F/K આ સમીકરણનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકાય. તો F' F/K માટે K બરાબર લખી શકાય બળ F/F'. તો Fની કિંમત જે હવામાં છે એટલે આ કિંમત આવશે F, અને આ જે કિંમત આવશે એ F'. તો બંનેની કિંમત મૂકી દઈએ. Fની કિંમત છે 10⁻⁴, ને આને -5 છે તે -4માં ફેરવી નાખીએ. 0.25 ગુણ્યા 10⁻⁴ એટલે 100/25, તો એની કિંમત આવશે 4. એટલે જે ડાયઇલેક્ટ્રિક અચળાંક જે એનો 4 લઈ શકાય. તો આ રીતે અલગ અલગ માધ્યમ માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક તમે શોધી શકો. ધારો કે કોઈક અહીંયા કિંમત 25 ને બદલે 23 આપી દે, જે બળ F' કિંમત 0.23 ગુણ્યા 10⁻⁴ હોય, તો એ સંજોગોમાં તમે ગણતરી કરવા જાઓ તો K F'/F, તો એ આવશે 1/0.25 તો 100/23. તો આ 23 જે 25ની નજીકમાં છે, એટલે એને તમે ગણતરીમાં કરો ત્યારે આ સીધું ગણતરી કરવા કરતાં એને 25 તરીકે લઈ લો તો સીધું 4 આવી જાય. તો આ છેદ ઓછો છે એટલે આ જે ગણતરી કરો તો 4 કરતાં થોડુંક વધારે આવશે, ને 4 કરતાં વધારે હોય તે તમે આંકડો પસંદ કરી શકો. એટલે આ જે એપ્રોક્સિમેશન એ તમારે ખાસ યાદ રાખવાનું છે. જે રીતે કોઈકમાં 1/4π આપેલું હોય તો એ 1/4πની કિંમત તમે કેલ્ક્યુલેટર વગર શોધવી હોય તો એ કેવી રીતે શોધી શકાય? તો 1/4πની કિંમત આવશે 3.14, તો એને ગુણાકાર કરી દો 1/12.56.
તો એ જે ગુણોત્તર જેને 1/12.5 તરીકે લઈ લો ને એને 8થી ગુણાકારને ભાગાકાર કરો. જ્યારે પણ છેદમાં 125 આવતા હોય તો 8થી ગુણાકાર ભાગાકાર કરો તો ગણતરી ઘણી સરળ થઈ જશે. એટલે આની કિંમત 12.5 × 8 કરો તો એ તો ડાયરેક્ટ 100 બતાવી શકાય ને ઉપર 8 છે તો 8/100 એટલે 0.08 એ તમે કિંમત લઈ શકો. એટલે 1/4π એટલે આ જે 12.56થી ભાગાકાર કરવાનો ડિફિકલ્ટ છે, તકલીફ પડે, એને આ રીતે તમે સરળ બનાવી શકો. એવો જ એક બીજો MCQ છે કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા પર Q વિદ્યુતભાર મૂકવામાં આવે છે. કોઈપણ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે? તો એના માટે થોડીક આકૃતિ દોરવી પડશે. ડાયરેક્ટ તમે કહી શકો નહીં કે આ સમબાજુ ત્રિકોણ છે, દરેક લંબાઈ સરખી છે, દરેક પર Q વિદ્યુતભાર છે, Q સમબાજુ છે એટલે આ ખૂણો સ્વાભાવિક છે કે 60 ડિગ્રી હશે અને 60 ડિગ્રી હશે. તો કોઈપણ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ, તો આ પોઈન્ટ પર કોઈપણ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ છે. તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ બળ, પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ બળ. તો બંને વિદ્યુતભારના મૂલ્ય સરખા છે, તેનું અંતર R પણ સમાન છે. એટલે સ્વાભાવિક છે કે આ જે બળ F1 અને F2 આવશે તેના મૂલ્ય પણ સરખા આવશે. F2 = F1 આવશે અને બે વચ્ચેનો ખૂણો આવશે 60. તો જ્યારે આ બે સદિશ ખૂણા થીટા હોય તો જે 11માં તમને સમીકરણ ખબર છે, C = A + B, બે સદિશનો સરવાળો હોય તો સદિશ Cનું મૂલ્ય જે તમે લખો છો વર્ગમૂળમાં A² + B² + 2AB cos θ. આ સમીકરણ દરેકને ખબર છે જ, જે 11માં તમે સમાનતા બાજુ ચતુષ્કોણના નિયમ તરીકે ઓળખાય છે. તો એની અંદર બંનેની કિંમત સરખી છે એટલે F1 = F2 = F મૂકી દો તો એની કિંમત આવશે F² + F² + 2F × F cos 60. cos 60 જેની કિંમત આવશે F² + F² + 2F² cos 60ની કિંમત આવશે 1/2. તો આ 2 કેન્સલ થઈ જશે એટલે વર્ગમૂળમાં 3F² એટલે કે √3F એ તમારો કરેક્ટ આન્સર આવી શકે. જે ઓપ્શન આપેલા છે 3F, 2F, √3F અને 1.5 તો √3F એ કરેક્ટ આન્સર તમે બતાવી શકો. તો આ રીતે જે કંઈ તમે MCQની તૈયારી કરો તો એના માટે જે તે ચેપ્ટરની જ ઇન્ફોર્મેશન જરૂરી નથી. એના માટે તમારે થોડો 11th અભ્યાસક્રમની પણ માહિતી જરૂરી બનશે અને એ 11ના જે ફોર્મ્યુલા હોય એ ફોર્મ્યુલા તમારે યાદ રાખવા જરૂરી છે અને એનો ઉપયોગ જ્યાં પણ જરૂરી હોય તો ત્યાં તમારે એનો કરવો પડશે. અને આ જે સમાનતા બાજુ ચતુષ્કોણનો નિયમ છે અને જે cos θ, sin θ, tan θના જે વેલ્યુ છે 0 ડિગ્રી માટે, 30 ડિગ્રી માટે, 45 ડિગ્રી માટે, 60 અને 90, તો એ વેલ્યુ તમારે યાદ રાખવી ખાસ જરૂરી છે કારણ કે એવી વેલ્યુ તમને પરીક્ષામાં આપવામાં આવશે નહીં. તો આવા થોડાક MCQ આપણે બીજા લઈએ. કે અહીંયા આગળ આકૃતિમાં જે બે સમાંતર પ્લેટ બતાવી છે એ બે પ્લેટની વચ્ચે એના મધ્ય ભાગમાં એક ઇલેક્ટ્રોન છે અને બીજો પ્રોટોન છે, જે ક્વેશ્ચનમાં પણ આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન અને પ્રોટોનને બે પ્લેટના વચ્ચે મધ્યબિંદુ પરથી મુક્ત કરવામાં આવે. તો મુક્ત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે તો દરેકને ખબર છે જ, એટલે એ ઉપર તરફ જશે. પ્રોટોનનો વિદ્યુતભાર ધન છે એટલે નીચે તરફ જશે. તો એ જે સમયગાળો ઇલેક્ટ્રોન અહીંયાથી પહોંચશે, પ્રોટોન અહીંયા આવશે, તો એ સમયગાળો આપણો છે TE અને TP. તો એ
કોણ પહેલાં પહોંચશે, તો એ કિંમત શોધવા માટે એના પર અલગ અલગ MCQ હોઈ શકે. તો અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન કે કોઈ પણ એક વિદ્યુતભાર, આપણે વિદ્યુતભાર Q તરીકે લઈએ, પ્લસ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે, ઉપર પ્લસ છે, નીચે માઇનસ છે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E નીચે તરફ છે. જો પ્લસ વિદ્યુતભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જશે, માઇનસ હોય તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે. તો એ જે સમીકરણ છે F બરાબર આપણે QE, જે તીવ્રતાની વ્યાખ્યામાં આપણે લખેલું E ઇઝ ઇક્વલ ટુ F/Q, તો F બરાબર QE. અને તો એના ઉપરથી તમે બળ શોધી શકો. પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ F/M, એટલે QE/M જે એનો પ્રવેગ આવી શકે. તો આટલું અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે, તો આ જે અંતરને આપણે મધ્ય D/2 અથવા D તરીકે લઈએ, કુલ અંતર આપણે 2D લઈએ, તો આ જે અંતર આવશે D. તો અને ઇલેક્ટ્રોન માટે પણ D અંતર આવશે, પ્રોટોન માટે પણ D અંતર આવશે. તો એ D અંતર કેવી રીતે મળી શકે? D ઇઝ ઇક્વલ ટુ V0T પ્લસ હાફ AT સ્ક્વેર. જે તે અગાઉ વાત કરી તેમ 11ના સમીકરણ તમારે આવડવા જોઈએ, એનો ગમે ત્યાં ઉપયોગ થઈ શકે. તો D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. તો પ્રારંભિક સ્થિતિમાં બંને સ્થિર છે. 1/2 એની કિંમત આપણે અગાઉ લખી છે QE/M ઇન્ટુ T સ્ક્વેર. તો Tને સૂત્ર કરતાં બનાવો તો આવશે 2DM/QE ઇક્વલ ટુ T સ્ક્વેર. તો T બરાબર લખી શકાય વર્ગમૂળમાં 2DM/QE. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વિદ્યુતભાર સરખો છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માટે બી Q ઇઝ ઇક્વલ ટુ E લખી શકાય, પ્રોટોનનો વિદ્યુતભાર માટે પણ Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ E થઈ જશે. પણ એના મૂલ્ય પ્રમાણે એની દિશા અલગ અલગ આવી શકે. વિદ્યુતભારના મૂલ્ય સરખા છે એટલે Q સમાન છે, સમાન વિદ્યુત ક્ષેત્ર પણ છે અને D પણ સમાન છે. તો એના ઉપરથી આપણે લખી શકાય T ચલે છે √M. એટલે કે જેનું દળ વધારે તેને સમય વધારે લાગે, જેનું દળ ઓછું તેને સમય ઓછું લાગે. તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ જેની કિંમત છે 9.1 10⁻³ kg, જ્યારે પ્રોટોનનું દળ છે 1.67 ઇન્ટુ 10⁻27 kg. એટલે ME ની કિંમત પ્રોટોનના દળ કરતાં ઓછી છે, તો એના ઉપરથી લખી શકાય TE < TP. એટલે અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે તો એ 4 ઓપ્શન પ્રમાણે TEની કિંમત TP કરતાં ઓછી, TP ઇક્વલ, તો આ છે તેમાંથી કરેક્ટ આન્સર તમે લઈ શકો. બીજો, તો કોણ જલ્દી પહોંચશે, તો સમયગાળો ઓછો એટલે એનો વેગ વધારે હશે અથવા કોની ઝડપ વધારે હશે એવો પણ સવાલ આવી શકે. તો ઇલેક્ટ્રોનનો સમય ઓછો હોય એટલે સ્વાભાવિક છે કે એની ઝડપ વધારે આવશે અને એને કારણે એ ઇલેક્ટ્રોન ઝડપથી પ્લેટ પર પહોંચશે અને પ્રોટોનને થોડો સમય લાગશે. એમાં જ બીજો એક આન્સર આવી શકે કે જો તમને બે દળનો ગુણોત્તર, આ તમને અગાઉ પણ ખબર હશે કે ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોનનું દળ કરતાં 1835 ગણું વધારે છે, જે આ બે દળનો ગુણોત્તર પરથી પણ તમે મેળવી શકો. આ બંનેના દળ છે, ME ખબર છે, MP ખબર છે, તો એના પરથી MP/ME કરો અને એનો ગુણોત્તર લેવો તો 1835 કિંમત જ આવશે, 1835. જે તમારે યાદ રાખવાનું હોય કે આ બંનેનો ગુણોત્તર કરવાની જરૂર પડે નહીં. એટલે કોઈક વખત આ કિંમત આપી દે પણ દેવામાં આવે અથવા ન પણ આપે, પણ એ તમારે યાદ રાખવાની હોય. તો એ પરિસ્થિતિમાં જો તમને TP અને TEનો ગુણોત્તર પૂછ્યો હોય તો તમે સહેલાઈથી બતાવી શકો. જે આપણે અગાઉ લઈ ગયો T ચલે છે √M, તો TPને વધારે છે TP/TE એટલે રૂટ આવશે MP/ME, તો એની કિંમત આવશે 1835 ME/ME. ME કેન્સલ થઈ જશે તો
1835નું વર્ગમૂળ. હવે અહીંયા જે 4 ઓપ્શન્સ આપેલા હોય 4 પોઈન્ટ તો આ 1800 છે, તો 1800ની કિંમત એટલે 1600થી વધારે છે. 1600નું વર્ગમૂળ તમને ખબર છે કે 1440 આવે. 1640નો વર્ગ કરો તો 1600 આવશે. તો એટલે આનું કિંમત જે આવશે તે 40 કરતાં વધારે. તો એના પરથી જે કરેક્ટ આન્સર તમને મળશે 42.8. એટલે જે અગાઉ વાત કરી તે પ્રમાણે આવા કિંમત 1835નું વર્ગમૂળ શોધવાની જરૂર પડે નહીં, પણ એ કોની નજીકમાં આવે છે, પરફેક્ટ પૂર્ણ વર્ગ કયો આવે, કોનો આવે છે, તો એ તમારે યાદ રાખો. ધારો કે 2300 જેવું હોય, 2335 હોય તો એ 2500 આવશે. તો 2500 કરતાં એટલે કે 50નો વર્ગ થાય, તો 50 કરતાં થોડુંક ઓછું આવશે. તો આ રીતે એટલે કે વર્ગમૂળમાં 2335, 2355 ધારો કે કોઈ કિંમત હોય ને એનું વર્ગમૂળ શોધવાનું હોય તો એ 2500ની નજીકમાં છે. એટલે 2500નું વર્ગમૂળ જે 50 છે, તો જે તમારો આનું કિંમત આવશે 50 કરતાં થોડીક ઓછી. તો એ જે ઓપ્શનમાં 50 કરતાં ઓછી હોય તેવા તમે વિકલ્પ પસંદ કરી શકો. અને ડી જેટલું અંતર કાપવા માટે બીજો પણ એમસીક્યુ એના પરથી જ છે. ડી જેટલું અંતર કાપવા માટે લાગતો સમયગાળો ટી ચલે છે ખાલી જગ્યા, જે આપણે અગાઉ પણ સાબિત કર્યું છે. ટી ચલે છે √m. અને બીજું એક વિદ્યુત ક્ષેત્ર માટે લખેલું છે કે નીચેનામાંથી કોનું વિચલન થતું નથી. આલ્ફા કણ છે, ન્યુટ્રોન છે, એક્સરેઝ છે અને ગામા કિરણો છે. તો ખાલી એક આલ્ફા કણ એવો છે કે જે વિદ્યુતભારિત છે, ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત, એક્સરે એ પણ વિદ્યુતભાર રહિત છે, ગામા કિરણ પણ વિદ્યુતભાર રહિત છે. ગામા કિરણ અને એક્સરે વિદ્યુત ચુંબકીય તરંગો છે, એટલે એનું વિચલન થઈ શકે નહીં. તો એ એટલે કરેક્ટ આન્સર આવી શકે આલ્ફા કણ. તો આ એક બીજો એક એમસીક્યુ કે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં તેલનું ટીપું મુક્ત પતન પામે તો એનો ગતિપથ કયો તરફનો હોઈ શકે. આ તો તેલનું ટીપું અથવા તો પાણીનું ટીપું, પાણી અને પાણી જે તમે H2O થી બતાવી શકો, જે તમે કેમેસ્ટ્રીમાં તમે જોયું હશે કે એક ઓક્સિજન અને 2 H જેની વચ્ચેનો ખૂણો 104 ડિગ્રી જેટલો હોય છે. અને એ ધ્રુવીય અણુ હોય છે કે જેમાં પ્લસ અને માઇનસ જે છૂટા હોય. તો હવે એ કોઈ પણ પરિસ્થિતિમાં હોઈ શકે, ઉપર નીચે પણ હોઈ શકે. તો આવાને જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અહીંયા તીવ્રતા વધારે છે, અહીંયા તીવ્રતા ઓછી છે. તો આ જે વિદ્યુતભાર અથવા આ જે પાણીનો બૂંદ છે તો એ આ રીતે ફેરવાઈ જશે. જે વિદ્યુત ક્ષેત્ર હંમેશા તમને ખબર છે કે પ્લસથી માઇનસ તરફ હોય, તો માઇનસની નજીકમાં પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. તો પ્લસ તરફ આકર્ષણ બળ વધારે, અહીંયા આકર્ષણ બળ ઓછું. કારણ કે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. તો અનિયમિતમાં અહીંયા જ્યાં તીવ્રતા લાઈન દૂર દૂર હોય ત્યાં તીવ્રતા ઓછી, જ્યાં નજીક હોય તો ત્યાં તીવ્રતા વધારે. તો આ અપાકર્ષણ બળ વધારે, આ આકર્ષણ બળ વધારે અને અપાકર્ષણ બળ ઓછું. એટલે ઋણ ધ્રુવ પર આકર્ષણ બળ ઓછું લાગે છે, ધન ધ્રુવ પર આકર્ષણ બળ વધારે લાગે છે. એટલે પરિણામી જે તેલનું બૂંદ છે તે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર તરફ ગતિ કરશે. એટલે અહીંયા જે 4 ઓપ્શન આપેલા છે તો તેમાં પહેલો વિકલ્પ તમે પસંદ કરી શકો, પ્રબળ ક્ષેત્ર તરફ વિચલન થશે. તો આવા જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુતભાર ને લગતા જે એમસીક્યુ આપણે લઈ આવ્યા, તો એમાં એ ઉપરાંત બીજા પણ ઘણા પણ આવી શકે. તો એના માટે ફરીથી એક જે રિકેપ કે જેમાં કુલમ્બનો નિયમ ફક્ત બિંદુવત વિદ્યુતભાર હોય તો એના માટે વાપરી શકાય. વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તમારે એકમ ધન વિદ્યુતભારનો જ ઉલ્લેખ કરવાનો હોય અને એકમ ધન વિદ્યુતભારની જે કંઈ દિશા હોય તે દિશા પરથી તમે એનું આકર્ષણ અપાકર્ષણ બળ ગણી શકો. ત્યારબાદ
જે પરિણામી બળ શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી શકો. ઉપરાંત તટસ્થ બિંદુ શોધવાનું હોય તો તટસ્થ બિંદુનો અર્થ થશે કે એ જે તે વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, એટલે કે બે બળો સરખા અને વિરુદ્ધ દિશામાં હોવા જરૂરી છે. તો આવી માહિતીનો તમે ઉપયોગ કરીને પરીક્ષામાં સફળ થઈ શકો અને એના ઉપર તમારી જે મહેનત એ જવાબદાર છે. જે રીતે તમને ખબર છે કે કામ કેટલું થાય તે અગત્યનું નથી, પણ કામ તમે કેવું કરો છો, તમે જે કંઈ સમયનો ભોગ આપો છો તે સમય કેવી રીતે આપો છો તે અગત્યનો છે. તમે ટીવીની સામે બેસીને તમે MCQ સોલ્વ કરો ને તેમાં તમે 15 કલાક કાઢો તો એ 15 કલાક એ અગત્યના નથી. એ સમજીને કરો તો એ અગત્યનો છે. તો આ રીતે તમે આવી જે માહિતી જે મળે તે માહિતીનો તમે ભરપૂર ઉપયોગ કરો અને સારા માર્ક્સ મેળવો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.